ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં સીડીવી અને બેબેસિયા જેવા ભેદી રોગથી 8થી વધારે સિંહોના મોત. ગીરના સિંહોમાં બેબેસિયા અને સીડીવીના રોગચાળો, 5 સિંહ 12 અને 5 સિંહોના મોત. 8 વર્ષ પૂર્વ 23 સાવજો આ રોગના ભોગ બનેલા. એ બીમારી સામે વન વિભાગ હાઈ એલર્ટ. બેબેસિયાથી સિંહોને બચાવવા સતત મોનિટરિંગ ચાલુ. જુદા જુદા વિસ્તારોમાં સિંહોના ગ્રુપોને લક્ષણો મુજબ જુદા પાડી પકડી અને સેમ્પલ પ્રક્રિયા ચાલુ. વન વિભાગ દ્વારા અશક્ત અને નબળા સિંહોને પકડી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા. સિંહોના આખા ગ્રુપોને પાંજરે પૂરી એનિમલ ડોક્ટર દ્વારા પણ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે સિંહ ગણતરી બાદ ખાભા, રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં 15થી વધારે સિંહો બીમારીને કારણે મોત થયા હતા. 2020-2021માં પણ ધારી તેમજ ખાભા ગીર આસપાસ બેબેસિયા નામનો રોગ આવ્યો હતો અને આ રોગના કારણે 10થી વધારે સિંહોના મોત થયા હતા. વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ. મળતા સમાચાર મુજબ અમરેલી જિલ્લામાં 5 સિંહ અને 3 સિંહ બાળના ભેદી રોગથી મોત થયા છે. ફરીથી 2018માં જે સિંહો સીડીવી અને બેબેસિયાથી જે મર્યા હતા એ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી વન વિભાગ સિંહોમાં ડીવોર્મિંગ કરતું નથી. બીજી વસ્તુ કે 2018નો જે બનાવ બન્યો હતો ને એમાં 30 જેટલા સિંહો આપણે ખોયા હતા અને જે કેપ્ટિવમાં રાખ્યા હતા સિંહો જે સારવાર હેઠળ હતા એ સિંહોને પાછા જંગલમાં છોડવામાં આવ્યા નથી. અને અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે તો 2018ની જે ઘટનાથી વન વિભાગે સંજ્ઞાન લીધું નથી અને અત્યારે હાલમાં ખૂબ જ ગંભીર જે સમાચાર આવી રહ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જે ઊભી થવા જઈ રહી છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે. જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે જે બેબેસિયા અને સીડીવી વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે અને 8 જેટલા સિંહો મર્યા છે. ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. વન વિભાગે બીજા જે કાર્યો છે કે ભાઈ જંગલની જમીનો આપવી, કોઈને માલધારીને પુનર્વસન કરાવવું, આ જે બધી બાબતો છે એ બાજુ પર રાખી અને સીધા સિંહો માટે કામ લાગવું જોઈએ. વન વિભાગે પોતાના જે સિંહોના વિસ્તારનો જે સ્ટાફ છે એને તાત્કાલિક એલર્ટ મોડ પર રાખી અને દરેક જગ્યાએ દરેક સિંહોને ચેક કરવા જોઈએ. અને જે પ્રમાણે અમેરિકાથી રસી લાવીને જે બણગા ફૂંકવામાં આવ્યા હતા જે તે સમયે 2018ની અંદર, તો એ રસીનું શું થયું અને અત્યારે જે સિંહો મોતને ભેટી રહ્યા છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં